હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું ટેમ્પરેચર મેઝરમેન્ટ ડિવાઇસીસ, પ્રોસેસ કોને કહેવાય, ટાઈપ્સ ઓફ પ્રોસેસ અને સાયકલ અને પાથ ફંક્શન અને પોઈન્ટ ફંક્શન. હવે સૌથી પહેલાં તો ટેમ્પરેચર મેઝરમેન્ટ ડિવાઇસીસ કઈ ડિવાઇસીસ છે જે ટેમ્પરેચર મેઝર કરે છે. એમાં બે ટાઈપના ટેમ્પરેચર મેઝરમેન્ટ ડિવાઇસીસ છે. એમાં સૌથી પહેલું છે ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ અને બીજું છે નોન કોન્ટેક્ટ ટાઈપ. હવે ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ એટલે શું? તો જ્યારે પણ જે પણ સિસ્ટમનું આપણે ટેમ્પરેચર મેઝર કરવું છે તો એનો કોન્ટેક્ટ જે ડિવાઇસ છે એ ડિવાઇસનો કોન્ટેક્ટ આપણે સિસ્ટમ સાથે કરાવીએ છીએ. તો એવી જે ડિવાઇસીસ છે એ કયા ટાઈપની છે? ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ. અને નોન કોન્ટેક્ટ ટાઈપમાં શું હશે કે કોઈ પણ રેડિયેશનથી આપણે ટેમ્પરેચર મેઝર કરીએ છીએ. તો ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપમાં કયા આવશે? થર્મોમીટર્સ આવે, થર્મોકપલ્સ આવે કે જે આપણે કોન્ટેક્ટ કરાવીને અને પછી ટેમ્પરેચર મેઝર કરતા હોઈએ છીએ. અને નોન કોન્ટેક્ટ ટાઈપમાં કઈ છે? ઓપ્ટિકલ પાયરોમીટર્સ છે, રેડિયેશન પાયરોમીટર્સ છે અને બીજું કે અત્યારે જે ટેમ્પરેચર મેઝર કરવા માટે ગન યુઝ થાય છે એ ગનને આપણે નોન કોન્ટેક્ટ ટાઈપ ટેમ્પરેચર મેઝરમેન્ટ ડિવાઇસ કહી શકીએ છીએ. હવે સૌથી પહેલું તો પ્રોસેસ એટલે શું? પ્રોસેસ મતલબ અ પ્રોસેસ ઇઝ ડિફાઇન્ડ એઝ transformation of a system from one equilibrium state to another equilibrium state. પ્રોસેસ કોને કહેવાય કે કોઈ પણ સિસ્ટમ છે એ સિસ્ટમનું એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજી ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં ચેન્જ થાય છે એને શું કહેવાય છે? પ્રોસેસ કહેવાય છે. હવે એની માટેનું એક એક્ઝામ્પલ છે કે માની લો કે આની અંદર ગેસ ભરેલો છે. હવે એ જે ગેસ છે એ ફર્સ્ટ પહેલી કન્ડિશનમાં છે. પહેલી કન્ડિશન પર એનું જે પ્રેશર છે એ P1 છે, બરાબર, અને વોલ્યુમ કોન્સ્ટન્ટ માની લો. ઓકે, જ્યારે તમે આ ગેસને ગરમ કરશો તો શું થશે? આ જે મોલિક્યુલ્સ છે વધારે ગરમ થશે અને ટેમ્પરેચરમાં વધારો થશે અને પ્રેશરમાં પણ ફેરફાર થશે. મતલબ ત્યારે જે ગેસ છે એ સ્ટેટ 2માં આવશે. તો આપણો જે ગેસ છે એ સ્ટેટ 1માંથી સ્ટેટ 2માં જાય છે. તો આ જે વસ્તુ છે આને શું કહેવાય? પ્રોસેસ કહેવાય. કોઈ પણ સિસ્ટમ છે એ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજી ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જાય છે તો પ્રોસેસ થઈ એમ કહેવાય. એક થર્મોડાયનેમિક્સ રિલેટેડ નથી પણ એક અલગ એક્ઝામ્પલ આપું કે માની લો કે હું અહીંયા આગળ ઊભી છું અને અહીંયાથી ચાલીને અહીંયા જાઉં છું તો આ શું થયું? પ્રોસેસ થઈ એ કહેવાય. આ એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે સમજવા માટે. એના પછી પ્રોસેસના કયા ટાઈપ્સ છે? એમાં સૌથી પહેલું છે રિવર્સિબલ પ્રોસેસ છે, પછી ઇરિવર્સિબલ પ્રોસેસ છે અને ક્વાસી સ્ટેટિક પ્રોસેસ છે. રિવર્સિબલ પ્રોસેસ આપણે કોને કહીશું? તો અ રિવર્સિબલ પ્રોસેસ કેન બી ડિફાઇન્ડ એઝ અ પ્રોસેસ once having taken place when reversed both system and surrounding returns to their initial state. મતલબ કહેવા શું માંગે છે કે એવી પ્રોસેસ કે જે પહેલાં તો શરૂઆત એની થઈ અને ફરી પાછું પોતાની મૂળ અવસ્થામાં પાછું આવી જાય તો એવી પ્રોસેસના કઈ પ્રોસેસ કહેવાય છે? રિવર્સિબલ પ્રોસેસ કહેવાય છે. હવે એનું એક એક્ઝામ્પલ આપું પાણીનું. પાણીને આપણે ફ્રીઝમાં મૂકીએ છીએ અને બરફ બની જાય છે તો આ એક પ્રોસેસ થઈ ગઈ. હવે જ્યારે બરફને તમે ફ્રીઝમાંથી બહાર કાઢો છો તો ફરી પાછું એની જે મેઇન સ્ટેટ છે, લિક્વિડ સ્ટેટ છે, એ લિક્વિડ સ્ટેટમાં ફરી પાછું આવી જાય છે. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને કઈ પ્રોસેસ કહી? આપણે રિવર્સિબલ પ્રોસેસ કહી. બરફ અને પાણીનું એક્ઝામ્પલ જે છે એ રિવર્સિબલ પ્રોસેસનું છે એવું કહી શકાય. એના પછી છે ઇરિવર્સિબલ પ્રોસેસ. જે પ્રોસેસ રિવર્સિબલ નથી એવી પ્રોસેસને કઈ પ્રોસેસ કહેવાય છે? ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવાય છે. Process which is not reversible process is known as irreversible process. માની લો કે આ બે માર્કર છે, બરાબર. આનું જે ટેમ્પરેચર છે એ 25 છે અને આનું ટેમ્પરેચર છે 30 ડિગ્રી, 30 ડિગ્રી છે. આ બંને જ્યારે હું કોન્ટેક્ટમાં લાવું ત્યારે શું થશે? આ બંને ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં આવવાનો પ્રયત્ન કરશે. મતલબ કે આ બે વચ્ચે હીટ ટ્રાન્સફર થશે અને પછી એક સમય એવો આવશે કે બંનેનું ટેમ્પરેચર ઇક્વલ થઈ ગયું હશે અને પછી એ બે વચ્ચે કોઈ પણ પ્રકારનું હીટ ટ્રાન્સફર થશે નહીં. તો હીટ ટ્રાન્સફરની જે પ્રોસેસ છે એને શું કહેવાય? ઇરિવર્સિબલ પ્રોસેસ આપણે કહી શકીએ.
એના પછી છે ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ. ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ કોને કહીશું? વેન પ્રોસેસ અકર્સ ઇન સચ અ વે દેટ ધ સિસ્ટમ રિમેન્સ વેરી ક્લોઝ ટુ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ એટ ઓલ ધ ટાઈમ ધ પ્રોસેસ ઇઝ નોન એઝ ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ. આની માટે એક એક્ઝામ્પલ આપું પિસ્ટન અને સિલિન્ડરનું. માની લો કે આ જે પિસ્ટન અને સિલિન્ડર છે એની અંદર ગેસ ભરેલો છે. હવે આપણે શું કરીએ છીએ કે આ જે પિસ્ટન છે એને ફોર્સફુલી આપણે ધક્કો મારીએ છીએ તો શું થશે કે અંદરના જે મોલેક્યુલ છે એ મોલેક્યુલ વધારે પ્રેશરાઇઝ થશે, એના પર પ્રેશર એકદમ વધારે લાગશે અને મોલેક્યુલની જે કન્ડિશન છે એમાં ચેન્જ આવશે. બરાબર. તો આ જે પ્રોસેસ છે ને નોન ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ કહેવાય. ક્વાસી-સ્ટેટિક કોને કહેવાય કે જ્યારે પણ આપણે આ જે સિલિન્ડર છે એ સિલિન્ડર અને પિસ્ટનને જે આપણે ફોર્સ આપીએ છીએ ધીરે ધીરે ફોર્સ આપીએ છીએ તો એના કારણે અંદરનો જે ગેસ છે એમાં એકદમથી ચેન્જ નથી આવતો, સ્લોલી ચેન્જ આવે છે. તો આવી જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ કહેવાય છે. કોઈ પણ સિસ્ટમ છે એના સ્ટેટમાં અચાનકથી ફેરફાર નથી થતો, ધીરે ધીરે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં રહે છે અને ધીરે ધીરે એમાં ચેન્જ આવે છે. તો આવી જે પ્રોસેસ છે એને કઈ પ્રોસેસ કહેવાય? ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ કહેવાય. એના પછી છે સાયકલ. સાયકલ કોને કહેવાય? અ સાયકલ ઇઝ અ સિક્વન્સ ઓફ પ્રોસેસીસ ઇન વિચ સિસ્ટમ રિટર્ન્સ ટુ ઇટ્સ ઇનિશિયલ સ્ટેટ. જે પ્રોસેસ છે એ પ્રોસેસનો સમૂહ એને શું કહેવાય? સાયકલ. હવે સાયકલમાં શું થાય છે કે કોઈ પણ સિસ્ટમ છે એ પહેલા સ્ટેટમાં છે, પછી પહેલા સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય છે, પછી ત્રીજા, પછી ચોથા અને ફરી પાછું એની ઇનિશિયલ કન્ડિશનમાં આવે છે તો એને શું કહેવાય છે? સાયકલ કહેવાય છે. આ એક એક્ઝામ્પલ છે કે ભાઈ કોઈ પ્રોસેસ છે કે જે 1 પરથી સ્ટાર્ટ થઈ, 1 થી 2 પર ગઈ, 2 થી 3 પર ગઈ, 3 થી 4 પર અને 4 થી ફરી પાછું 1 પર આવ્યું તો આ શું થયું? સાયકલ થઈ. જે બી સિસ્ટમ છે એ પોતાની ઇનિશિયલ કન્ડિશનમાં ફરી પાછું આવે છે. સેકન્ડ એક્ઝામ્પલ છે કોઈ પણ પ્રોસેસ છે 1 સ્ટેટથી સ્ટાર્ટ થઈ, 2nd પર ગયું અને ફરી પાછું 1 પર પાછું આવી ગયું તો આ શું થયું? સાયકલ થઈ. ઓકે. આના પછી છે પાથ ફંક્શન. પાથ ફંક્શન કોને કહીશું? અ ક્વોન્ટિટી હુઝ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ટુ એન્ડ સ્ટેટ ઓફ ધ પ્રોસેસ and on the particular path during the process is called path function. મતલબ કે માની લો કે આ સાયકલ છે અને આ સાયકલમાં કોઈ પ્રોસેસ થઈ રહી છે તો એની જેટલી પણ વેલ્યુ છે આ 1 પર બી આધાર રાખે છે, પછી જે પાથ પર ચાલે છે એ પાથ પર બી આધાર રાખે છે. તો એવી જે ક્વોન્ટિટીઝ છે એને શું કહેવાય છે? પાથ ફંક્શન કહેવાય છે. ઓકે. માની લો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો એની માટે રસ્તો ખૂબ જ મેપ જે છે એ મેપ આપણા માટે જરૂરી છે. કેમ કે આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચવું છે તો આપણે મેપ જોઈને પછી આપણે પહોંચીએ છીએ કોઈ જગ્યાએ. તો સેમ એવી રીતે પાથ એટલે રસ્તો. થર્મોડાયનેમિક્સની જે ક્વોન્ટિટીઝ છે ક્વોન્ટિટીની વેલ્યુ કોના પર આધાર રાખશે? એક તો એના એન્ડ પોઈન્ટ પર બી આધાર રાખશે અને જે રસ્તેથી એ પ્રોસેસ થાય છે, જે પાથથી પ્રોસેસ થાય છે એ પાથ પર બી આધાર રાખે છે. તો એને શું કહેવાય છે? પાથ ફંક્શન કહેવાય છે. એના પછી છે પોઈન્ટ ફંક્શન. પાથથી ઊંધું થશે. પોઈન્ટ ફંક્શનમાં શું છે કે ક્વોન્ટિટીની વેલ્યુ ફક્ત અને ફક્ત એની એન્ડ કન્ડિશન પર આધાર રાખે છે. મતલબ કે 1 2 3 4 અહીંયા આગળ 1 અને 2 ફક્ત અને ફક્ત એના એન્ડ સ્ટેટ પર આધાર રાખે છે, પાથ પર આધાર રાખશે નહીં. તો એવી જે ક્વોન્ટિટીઝ છે એને શું કહીશું આપણે? પોઈન્ટ ફંક્શન. આ ક્વોન્ટિટી હુઝ વેલ્યુ ડિપેન્ડ્સ ઓનલી ઓન ટુ એન્ડ સ્ટેટ ઓફ ધ પ્રોસેસ ઇઝ કોલ્ડ પોઈન્ટ ફંક્શન. ફક્ત એન્ડ સ્ટેટ પર આધાર રાખશે. આ જે પોઈન્ટ છે પોઈન્ટ પર આધાર રાખશે, પાથ પર આધાર રાખશે નહીં. તો એવા જે ફંક્શન્સ છે એને શું કહેવાય છે? પોઈન્ટ ફંક્શન કહેવાય છે. પાથ ફંક્શન અને પોઈન્ટ ફંક્શન. ચેપ્ટર નંબર 1 બેઝિક કન્સેપ્ટ્સ ઓફ થર્મોડાયનેમિક્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે તમારે ઘરેથી કેટલું રીડિંગ કરવાનું છે? તો પાથ ફંક્શન અને પોઈન્ટ ફંક્શનનો જે તફાવત છે એ તફાવત તમારે જાતે પ્રિપેર કરવાનો છે. એના પછી હીટ અને વર્કનો તફાવત છે જે પૂછાય છે એક્ઝામમાં, એટલે એ તમારે જાતે પ્રિપેર કરવાનો છે. અને થર્મોડાયનેમિક સાયકલ અને મિકેનિકલ સાયકલ વચ્ચેનો તફાવત છે એ પણ એક્ઝામમાં પૂછાય છે. એટલે આ 3 ક્વેશ્ચન જે છે હું તમને લોકોને સેલ્ફ સ્ટડીમાં આપું છું. આજે આપણે જોઈ લીધું ટેમ્પરેચર મેઝરમેન્ટ ડિવાઇસીસ,
પ્રોસેસ, રિવર્સિબલ પ્રોસેસ, ઇરિવર્સિબલ પ્રોસેસ, ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ, સાયકલ, પાથ ફંક્શન, પોઈન્ટ ફંક્શન. અને આ જે 3 ક્વેશ્ચન છે એ 3 ક્વેશ્ચન તમારે જાતે પ્રિપેર કરવાના છે. ચેપ્ટર નંબર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. ચેપ્ટર નંબર 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.